જય સિયારામ। આ કળી કાળમાં પણ આજે પણ સીતાજી જેવી પુત્ર વધુ આ સમાજમાં આપને જોવા મળે છે કે એમના સસરાની સગી દીકરીથી વિશેષ સેવા કરે છે। અત્યારે હું મુંડાવાડી હોસ્પિટલમાં છું અને ત્યાં મેં આ દૃશ્ય જોયું એટલે મને એવું લાગ્યું કે આ દૃશ્ય જગતમાં જોવે તો લોકોને ખ્યાલ આવે કે હજી કોઈનો ધર્મ ગયો નથી, પૂરો કળિયુગ આવ્યો નથી। તો આપણે પહેલાં એમના સસરાને જ પૂછીએ। તમારું નામ શું કાકા? અશોકભાઈ રામજીભાઈ લખતરિયા। બરાબર, અશોકભાઈ રામજીભાઈ લખતરિયા। શું તમે બીમાર છો? બીમારમાં એવું છે, મને બે કિડની ફેલ એવું લાગે। બે કિડની ફેલ છે? હા। બરાબર। તો તમારે કેટલા દીકરા? બે દીકરા। બરાબર। તમારા પત્ની? મારા પતિ ગુજરી ગયા ને 32 વર્ષ થઈ ગયા। એમ? હા। તો તમારા દીકરાઓ તમારી સેવા કરે છે એમ ને? હા, દીકરા બે સેવા કરે છે। અને બે પુત્ર વધુ? બે સેવા કરે છે। એમ? હા, એકલા દીકરીથી વિશેષ સેવા કરે। બરાબર। તો તમારા પુત્ર વધુને પણ આપણે થોડોક સંવાદ કરીએ। આપનું નામ શું? કૃષ્ણાબેન। કૃષ્ણાબેન। કેટલા ટાઈમથી આ તમે સેવા કરી રહ્યા છો? 1 મહિનો થયો છે। 1 મહિનો થયો। બરાબર। આમ તમને શું અહેસાસ થાય સેવાથી? અહેસાસ તો એ નહીં કે કોઈ છે નહીં મારા સાથે। હા। કોઈની સેવા અમે ન કરે તો કોણ કરે? વાહ વાહ, સરસ। હું તો એની દીકરી જ છું। વાહ વાહ। આવું તમારા થકી બીજી બહેનોને પણ ઉદાહરણ મળે કે આપણે આપણા વડીલોની સસરાની સેવા કરવી જોઈએ। કરવી જોઈએ। તમારે શું કહેવા માંગે એ વિશે? કે આવી સેવા બધાને કરવી પડે। હા, તો વર્ધાશ્રમ ક્યાંય રહે નહીં। તો તમારા જેવી પુત્ર વધુ હોય ને, આ ખાસ કરીને તમારા મા બાપની સેવા કરવી જોઈએ અને તમારા મા બાપના સંસ્કાર આપેલા હા। તમે જોયું હોય ને તમારા મા બાપનું, એણે સેવા કરી હોય। તો ખૂબ ખૂબ ધન્યવાદ। જય સિયારામ।